નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારી ચેનલ પર ફૂડ ફન ફાઇટ પર. તો મિત્રો, આજે મારી મમ્મીએ બનાવ્યા છે મસ્ત આપણને બધાને ગમતા અને ફેવરેટ એવા ભૂંગળા અને બટાકા. મસ્ત ગરમા ગરમ બટાકા છે અને મસ્ત નાના એવા ભૂંગળા છે. મિત્રો, તમને બધાને ભૂંગળા સારા ભાવતા હશે. આપણા ગુજરાતની બધી જ ફેવરેટ નાસ્તામાં એક પણ નાસ્તો બહુ સારો છે. તો મિત્રો, આજે મારી મમ્મીએ બનાવ્યા છે તો હું ટેસ્ટ કરું કે કેવા બન્યા છે. તમને પણ તમારે ઘરે પણ તમારી મમ્મીએ બનાવ્યા હશે ભૂંગળા બટાકા અને બહુ સારા બન્યા છે. તો આજે હું ટ્રાય કરું છું કે ભૂંગળા બટાકા મારી મમ્મીએ કેવા બનાવ્યા છે. તમે પણ ઘરે બનાવવાનો ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો કે તમારે ઘરે ભૂંગળા બટાકા કેવા બન્યા છે. તો ચલો ટ્રાય કરીએ કેવો સ્વાદ આવે છે ભૂંગળા બટાકાનો. બહુ સારા, બ્યુટીફુલ અને સુપર બનાવ્યા છે. થેન્ક યુ મમ્મી, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. મિત્રો, કહેવાય કે ભૂંગળા બટાકા ખાવાની મજા કંઈક અલગ છે. બધા નાસ્તા કરતાં ભૂંગળા બટાકાનો નાસ્તો સુપર. કેવા બન્યા હતા, કેવી રીતે બનાવ્યા હતા, કેને બનાવ્યા હતા, બરાબર મિત્રો? કઈ રીતે ભૂંગળા બટાકા બને અને તેની અંદર શું શું નાખવામાં આવે તેમાં મને કોમેન્ટ કરીને જણાવજો કે ભૂંગળા બટાકાની અંદર હજી આનાથી વધારે શું થાય, હજી આમાં શું શું નાખીએ એડ કરીએ તો એનો સ્વાદ જે છે એનાથી પણ વધારે પણ કહેવાય ને જબરજસ્ત સ્વાદ આવે. વાહ, ક્યાં ટેસ્ટ છે. મિત્રો, ભૂંગળા બટાકાની અંદર અમુક ભૂંગળા મોટા આવતા હશે. આમાં મમ્મીએ નાના લાવ્યા હતા બજારમાંથી, પણ આ પણ સારા ભૂંગળા છે. દેખાવામાં નાના છે પણ બહુ સ્વાદિષ્ટ છે. તો તમે પણ ઘરે ટ્રાય કરજો, અવશ્ય ટ્રાય કરજો અને મને કોમેન્ટ જણાવજો કે ભૂંગળા બટાકા કેવા. તો આપણે અહીંયા નહીં પણ સૌરાષ્ટ્રની અંદર બહુ તીખા ભૂંગળા બટાકા ખાય છે. એકદમ તીખા 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 સ્પાઇસી કે કહેવાય કે તમે એકવાર ખો ને તો તમારું શરીર આખું કંપાની મારે. પણ એટલા તીખા સૌરાષ્ટ્રના લોકો ખાય છે. પણ મિત્રો, મારી મમ્મીએ કહેવાય ને કે સ્પાઇસી પણ નથી અને મોળા પણ નથી, એકદમ મીડિયમ. કારણ કે મને એટલું સ્પાઇસી ખાવાનું પસંદ નથી. બાકી તમને જે પણ ખાવાનું પસંદ હોય, સ્પાઇસી હોય કે મધ્યમ હોય કે મોળું ખાવાનું હોય, તમે તમારા લાયક સ્પાઇસી ખાતા હોય તો સ્પાઇસી બનાવજો અને ઓછી સ્પાઇસી
મિત્રો મને જાણ કરજો કે ભૂંગળા બટાકા ક્યાંને ક્યાંના ફેવરેટ છે, અવશ્ય કોમેન્ટ કરજો મિત્રો મને કે ભૂંગળા બટાકા ક્યાંની ક્યાંની ફેવરેટ આઈટમ છે. Amazing! મજા આ ગયા. મિત્રો હું હમણાં ઘણા દિવસ ભૂંગળા બટાકાનો વિડીયો બનાવું અને તમને બતાવું કે ભૂંગળા બટાકા Amazing! કેવી રીતે બને છે અને શું શું સામગ્રી જોઈએ. તો મિત્રો બહાર ગયો હતો એટલે મારી મમ્મીએ ઓલરેડી બહેને મૂક્યા જ હતા, એટલે હું જેવો બજારમાંથી આવ્યો તો રેડી હતો. તો મને થયું કે લાવો ને આનો પણ વિડીયો બનાવી નાખું અને મારા સબસ્ક્રાઈબર મિત્રોને બતાવી દઉં કે આજે અમે ભૂંગળા બટાકા બનાવ્યા હતા અને બહુ સારા બન્યા છે. તો મારા તમામ સબસ્ક્રાઈબર મિત્રો પણ તમે ભૂંગળા બટાકા ઘરે બનાવવાનો ટ્રાય કરજો, મજા આવશે મિત્રો ખાવાની. Amazing! ચોક્કસ ઘરે ટ્રાય કરજો કઈ બનાવવાની. ભૂંગળા બટાકા ખાવા બધાને બટાકા તો ઘરમાં હોય જ, આમાં એટલો ખર્ચો પણ નથી. તો બજારમાંથી ભૂંગળાનું બજારમાં મળતા હશે, તમે બજારમાં જઈ અને 20 થી 25 રૂપિયાના લાવો 200-250 ગ્રામ તો તમારે બહુ થઈ જાય. અને માત્ર 500 ગ્રામ જે બટાકા તમે બાફીને મસ્ત અને તેલમાં તળીને મસાલો નાખી અને મસ્ત બટાકા પણ તૈયાર થઈ જાય. તો આમાં ઘણી બધી મહેનત પણ નથી કે તમારે કારણ કે ખૂબ બધું કામ કરવું પડે કે ખૂબ બધો ટાઈમ આપવો પડે અને ઝડપી નાસ્તો બની જાય તમારા ઘરની અંદર. કોઈ મહેમાન આવ્યું હોય અને મહેમાને બનાવો તો એ પણ સારું લાગે. મિત્રો હવે મને મારે તમને એ કહેવું હતું કે હવેના જે વિડીયો આવવાનો હોય અને શું બનાવું એ મને કોમેન્ટ કરજો કે હવે આ બનાવો, તો મને પણ મજા આવે વિડીયો બનાવવાની અને તમારો પણ ખૂબ સપોર્ટ મળી જાય. તો એકવાર કોમેન્ટ કરજો કે હવે આગળના વિડીયોમાં આ બનાવો અને તમે આનો ટેસ્ટ કરો. અને તમારા ગામમાં કે તમારા શહેરમાં કે તમારા આજુબાજુ વિસ્તારમાં કોઈ નવો નાસ્તો હોય મિત્રો, પણ એક ખાસ વાત કે જલ્દી બની જવો જોઈએ. એમાં ઘણી કોમગીરી ના હોય, ઘણી વસ્તુની જરૂર ના પડે, એકદમ સિમ્પલ કે આ વસ્તુ લાવો અને આટલું બની જાય એવો નાસ્તો હોય તો મને કોમેન્ટમાં જણાવજો કે આ નાસ્તો બહુ સારો છે અને શરીર માટે પણ હેલ્ધી હોવો જોઈએ.
સુપર. આમ તો કે ક્યાંની ઘરે ભૂંગળા બટાકા બન્યા છે. અને તમને કયા ભૂંગળા બટાકા ફેવરેટ છે? તીખા કે મધ્યમ કે એકદમ સાવ મોળા? મને કોમેન્ટ કરજો ખાસ. મિત્રો મારી ચેનલને લાઈક, શેર, કોમેન્ટ અને ખાસ સબસ્ક્રાઈબ કરજો. ખૂબ સપોર્ટ કરજો. તમારા ઘરે કયો નાસ્તો બને છે? તમારા ઘરે કયો નાસ્તો બને છે સવારે તે મને કોમેન્ટ કરજો કે આ નાસ્તો અમારા ઘરે બને છે અને બહુ સારો, સ્વાદિષ્ટ અને આપણા શરીર માટે એકદમ હેલ્થી, જે ક્યાંય પણ નુકસાન કરે નહીં શરીરને. મિત્રો બજારની અંદર તમે બહાર નાસ્તો કરો એના કરતાં આવો, અને એમાં ઘણી મહેનત પણ નહીં, આવો ઘરે બનાવી અને તમે તમારા બાળકને આપી શકો છો તો તેનું શરીર પણ ફિટ રહે. કારણ કે અત્યારના મા બાપ કેવા છે કે પેકેટ બજારમાં મળે ત્યાં લઈને ખવડાવી નાખે, પણ એ પેકેટ બહુ નુકસાન કરે મિત્રો. તો આવું થોડો ખોરાક અને શરીર માટે સારો ખોરાક તમે ઘરે બનાવો અને તમે તમારા બાળકોને ખવડાવો તો ખૂબ સારું રહે. બાળકને ભાવે ખરા અને બાળક બીમાર પણ ના થાય. તો અવશ્ય એકવાર આ નાસ્તો ઘરે બનાવજો, ભૂંગળા બટાકાનો. મેં ખાસા ખૂબ સમય પછી ભૂંગળા બટાકા મારી ઘરે મારી મમ્મીએ બનાવ્યા છે. કહે તો આપણી મમ્મીના હાથમાં જાદુ હોય. મિત્રો અમારા વિડીયો તમને કેવો લાગ્યો તે પણ મને કોમેન્ટમાં કહેજો, અને વધુમાં વધુ લોકોને શેર કરો મારા વિડીયો, સબસ્ક્રાઈબ કરો અને મને મિત્રો સપોર્ટ કરો. તો આગળ ચેનલને લાઈક, ખાસમાં ખાસ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો તમારા ગ્રુપમાં, મિત્ર, સગા સંબંધીમાં બધે. અને ફરીથી મળશું આવતા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.
તો મિત્રો ફરી મળીશું આવતા વિડીયોમાં. આપણે હવે તમે મને કોમેન્ટમાં ખાસ જણાવજો કે હવે હું શું બનાવું, કે જલ્દી બની જવું જોઈએ, ટાઈમ બરબાદ ના થવો જોઈએ અને શરીર માટે ફિટ હોય અને હેલ્થી હોય એવું બનાવો. એવું મને કોમેન્ટમાં જણાવજો ખાસ, તમામ મારા सब्सक्राइबर मित्रों. ठीक है, हमारे धुल की एक्शन है. ठीक है, तो मिलते हैं अगले वीडियो में. तो आओ जो